વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું આજે ફરી સ્વાગત છે. મિત્રો, આજે આપણે સુરેખ નિયત સંબંધકના અંદર સ્વાધ્યાય જે 3.1 છે, બરોબર, એમાં આપણે પહેલો અને બીજો દાખલો તો ગણેલો છે, બટ આજે આપણે જે દાખલો ગણીશું એ ત્રીજો અને ચોથો છે. ચોથો દાખલો જે છે એ બોર્ડના અંદર પૂછાયેલો છે, બરોબર. તો લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. આ બોર્ડમાં પૂછાયેલો છે એટલે આ એક્ઝામોમાં વારંવાર આવશે જ. ઓકે. હવે મિત્રો, તમે થોડા નવા હો તો હું તમને યાદ અપાઈ દઉં કે અહીંયા આપણે સુરેખ નિયત સંબંધ રેખા શોધવાની હોય છે. ઓકે, જેના અંદર વાય કેપનું સૂત્ર હોય છે, a પ્લસ bx હોય છે. ડન. a અને b તમારે શોધવાના છે. x જે હશે તમને ક્યાંક ને ક્યાંક દાખલામાં આપેલું હશે. ડન. હવે મિત્રો, b માટે ને આપણે xy નું સૂત્ર તો જોઈ લીધું, બરોબર. હું તમને વિડીયોનો લિંક બી આપી દઈશ. મેં આપણે xy નું સૂત્ર આપણે જોઈ લીધું છે, બટ હવે જે આપણે જોવાના છીએ એ યુવી વાળો સૂત્ર છે. ડન. યુવી વાળો સૂત્ર મિત્રો શીખવું ખૂબ જ જરૂરી છે. જો તમે યુવી શીખી જશો તો તમને આખું ચેપ્ટર કમ્પ્લીટ આવડી જશે, બરોબર. અને આ નહીં પણ જે સુરેખ સહસંબંધાંક છે એ બી આવડી જશે. ડન. તો મિત્રો, આ જે સૂત્ર છે એ મેં એમ તો સમજાયેલા છે, બરોબર. હવે આપણે 3.1 ના અંદર મિત્રો 3.1 ના અંદર આપણે ત્રીજો ને ચોથો દાખલો ગણવા જઈશું. ઓકે, મને અહીંયા શોધવાનું એ જ કીધું છે કે સુરેખ નિયત સંબંધ રેખા શોધવાની છે, બરોબર. અને આના અંદર બી મને એ જ કીધું છે કે સુરેખ નિયત સંબંધ રેખાની ગણતરી કરો. ઓકે, તો આવી જાઓ, હું તમને ડાયરેક્ટ દાખલા ઉપર લઈ જાઉં છું. મિત્રો, મેં બધી જે વસ્તુઓ છે લખી લીધી છે, મારો ટાઈમ બચે એ મુજબ. ડન. અને આમાં આપણે યુવીની મેથડ શીખીશું. ઓકે મિત્રો, જો તમને થોડો બી ખ્યાલ હોય કે યુવીની મેથડ જો કરવી હોય તો તમારે સૌથી પહેલા મધ્યકો શોધવા પડે. સૌથી પહેલા તમારે શોધવા પડે મધ્યકો. ડન. તો પહેલા આપણે મધ્યકો કાઢી લઈએ છીએ. જોજો ધ્યાનથી. મધ્યકો જો તમારે કાઢવા હોય તો તમારે x નો સરવાળો અને y નો સરવાળો તમારી જોડે હોવો જોઈએ. ડન. ચલો, હવે મિત્રો મધ્યક કાઢવા હોય તો આ સિગ્મા x, મિત્રો સિગ્મા x તમારે જે જો 155 છે કે નહીં. ડન. અને જે તમારા n છે, n એ 1 2 3 4 5 એટલે 5 n છે, એટલે તમે 5 વડે ને ભાગશો તો આ મિત્રો તમને 31 મળશે કે નહીં. ડન. હવે આના પછી મિત્રો તમારા 450 છે એના તમારે ભાગ્યા 5 કરવાના છે. તો મિત્રો આનો જવાબ બી તમને 90 મળશે. કેટલું મળશે? 90. હવે મિત્રો અહીંયા તમે જોવો કે તમારા જે મધ્યક છે ને, મધ્યક એ પોઈન્ટ વગરના છે, સમજો છો, એટલે સાદી સંખ્યા છે કે નહીં. તો એવા ટાઈમ ઉપર જ્યારે તમે યુ નો કોલમ બનાવો તો તમારે x માઇનસ એક્સ બાર કરવાનું, સમજો. પણ જે તમારો એક્સ બાર છે ને એને બદલવાનું નહીં મિત્રો, એને એ જ મૂકી દેવાનું. મને કહો અહીંયા તમારો એક્સ બાર કેટલો છે? તો કે 31. આને એઝ ઇટ ઇઝ અહીંયા મૂકી દો. આને મિત્રો બદલતા નહીં. એનું કારણ શું છે? નહીં બદલો ને તો આ જે વસ્તુ છે ને આનો સરવાળો 0 આવશે. શું આવશે? 0. પણ જો તમે ચેન્જ કરશો તો સરવાળો 0 નહીં આવે, પછી કોઈક સંખ્યા આવશે. ડન. તો મારી વાત માનો, જ્યારે પણ આ પોઈન્ટ વગરના હોય તો આને બેઠા તમારે અહીંયા મૂકી દેવાના, બરોબર. હવે મિત્રો યુવી વાળી જે રીત છે એ બી મેં કમ્પ્લીટ સમજાવેલી છે આમ તો સુરેખ સહસંબંધકના અંદર, એનો બી હું તમને લિંક આપી દઈશ. ડન. ઓકે, હવે તમે જો એક્સ બાર અને વાય બાર મેં અહીંયા લખી લીધા છે. હવે ધ્યાનથી સમજજો મિત્રો, એક્સ બાર મારા 31 છે કે નહીં. તો બસ હવે મારે શું કરવાનું? તો કે એક્સ માઇનસ એક્સ બાર કરવાનું, એટલે 25 માંથી 31 બાદ કરવાનું, 32 માંથી 31 બાદ કરવાનું. આ રીતે મારે બાદ કરતા જવાનું. ચલો ડન. તો હું અહીંયા બાદ બાકી કરી લઉં છું. તમે જુઓ 25 માંથી 31 તમે બાદ કરો તો -6 આવે. અહીંયા હું લખી લઉં છું. ડન. ચલો 32 માંથી 31 બાદ કરો તો 1 આવે. 38 માંથી જો તમે 31 માઇનસ કરશો તો 7 આવશે. થઈ ગયું. ચલો 29 માંથી 31 બાદ કરો, સોરી 29 માંથી જો તમે 31 બાદ કરશો તો -2 આવશે. થઈ ગયું. અને આ તો 0 થઈ ગયા મિત્રો. ડન છે. હવે તમે જો 1 ને 7 8 અને 6 ને 2 બી 8 થઈ ગયા, એટલે 8 પ્લસમાં અને 8 માઇનસમાં, એટલે આ 0 થઈ ગયા કે નહીં. મિત્રો ના ખબર પડે તો તમે આનો સરવાળો કરી લોજો. કેવી રીતે? તો કે -6 પછી 1 છે પછી 7 છે અને પછી -2 છે, એટલે 0 થઈ ગયા. ડન છે કે નહીં? આ રીતે તમે લખી શકો છો. એના પછી મિત્રો તમે જો વાય બાર છે ને, વાય બાર એ તમારે અહીંયા 90 છે 90. તો તમારે આને બી નહીં બદલવાનું, તમારે વી નો કોલમ બનાવવાનો અને એના અંદર આને 90 મૂકી દેવાના. કેટલા મૂકી દેવાના? 90. થઈ ગયું મિત્રો. એક્સ હોય એક્સ માટે યુ નો કોલમ બને અને તમારું જે વાય હોય વાય એના માટે વી નો કોલમ બને કે નહીં? ચલો ડન. હવે મિત્રો આને બી ચેન્જ નહીં કરવાનું, એઝ ઇટ ઇઝ બેઠા મૂકી દેવાના. ચલો હવે જો 86 માંથી 90 જાય મિત્રો, 86 માંથી જો 90 જશે તો -6 આવશે. અહીંયા 0.
બરોબર, અહીંયા 5 ડન. અહીંયા તમે જુઓ તો -2 આવશે અને અહીંયા તમારે જે જવાબ હશે 3 આવશે. તો મિત્રો આ બી 0 થઈ ગયા. 5 ને 3 8 અને 6 ને 2 8 0 ડન. ચલો કમ્પ્લીટ. હવે મિત્રો નિયત સંબંધક જ્યારે તમે શોધશો ને તો તમારે ખાલી u અને v નો ગુણાકાર કરવાનો અને u નો વર્ગ કરવાનો છે. મિત્રો અહીંયા v ના વર્ગની કોઈ જરૂર નથી, એટલે તમે નહીં કરો તો ચાલશે. સમજો છો મારી વાત? તમે નહીં કરો તો કોઈ મતલબ, એટલે સૂત્રમાં યુઝ જ નહીં થાય. ડન. તો u અને v નો તમે ગુણાકાર કરો છો. ચલો u અને v નો તમારે ગુણાકાર કરવો હોય તો સર અહીંયા 36 આવશે. આ 0 થઈ ગયા. આ 7 5 35, આ 4 અને આ બી 0 ડન. હવે મિત્રો તમે આનો સરવાળો તમે કરી શકો છો, જેમ કે હું કરી લઉં 36 35 અને આ 4 ડન. તો આ જે હતા એ 75 અહીંયા થઈ ગયા છે. ચલો આવડશે આ? તો આ મેં વસ્તુ લખી લીધી છે. હવે u નો વર્ગ કરવાનો, એટલે મિત્રો આનો વર્ગ કરવાનો. જોવાય છે? ચલો 6 નો વર્ગ કેટલો છે? તો કે 36. 1 નો વર્ગ 1, 7 નો વર્ગ 49, 2 નો વર્ગ 4 અને આ 0 નો 0 થઈ ગયું. ચલો હવે આપણે સરવાળો કરો. 36 1 49 અને 4 તો આ 90 થઈ ગયું. આ તો મિત્રો આ મને બધી વિગતો મળી ગઈ છે. હવે તમને યાદ હોવું જોઈએ કે મિત્રો સૌથી પહેલા બી શોધાય તો બી નું મારે સૂત્ર લખવું પડશે કે નહીં? તો જો અહીંયા બી શોધી લઉં. બી બરાબર મિત્રો n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી. મિત્રો આ સૂત્ર યાદ રાખજો તમે. ચલો થઈ ગયું. હવે અહીંયા નીચે કોઈ રૂટ ના આવે, એનું મતલબ શું? તો આ રીતે લખવાનું છે n સિગ્મા યુ નો વર્ગ અને માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર કરવાનો છે. આ રીતે સમજાય છે મિત્રો? અને અહીંયા v નો પદ બી આવશે નહીં, એટલે જો આપણે v નો સ્ક્વેર નથી બનાવ્યો, કેમ કે એને કોઈ જરૂર જ નથી. થઈ ગયું. તો n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અને છેદમાં n સિગ્મા યુ નો વર્ગ અને માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર ડન. હવે મિત્રો આ બધી કિંમતો મૂકતા જાઓ. મને કહો n કેટલા છે? તો કે n તો 5 છે. ચલો યુવી, મિત્રો યુવી જુઓ, યુવી તમારે કેટલા છે? તો યુવી 75 છે. સિગ્મા યુવી 75 તમે અહીંયા લખી દો. ચલો સિગ્મા યુ, આને સિગ્મા યુ કહેવાય, આને સિગ્મા વી કહેવાય. તો સિગ્મા યુ અને વી તમારે 0 0 મળ્યા ને, આ રીતે લખી દો. પછી n કેટલા છે? તો કે 5 અને u નો વર્ગ, એટલે મિત્રો આનો વર્ગ તમારે કરવાનો. તો આ તો 90 છે ડન. અને આ વાળી વસ્તુ મેં તમને કીધેલી છે અહીંયા આવે, બરોબર? તો આ રીતે તમે કિંમતો મૂકી દીધી. ચલો હવે મિત્રો આ બેનું ગુણાકાર તમે કરો. તો કે 5 ગુણ્યા 75, તો 5 ગુણ્યા તમે 75 કરશો તો 375 થઈ ગયા. અને આનું કરો 5 ગુણ્યા તમે 90 કરો તો 450 થઈ ગયા. થઈ ગયું. હવે આના ભાગ્યા મિત્રો આ કરો છો તો 375 ભાગ્યા 450, તો તમારો જવાબ જે આવે છે મિત્રો 0.83 છે. એટલે તમે લખો 0.83 ડન છે કે નહીં? તો તમે આ રીતે લખી લેશો. હવે મિત્રો બી મળી ગયું. એના પછી તમારે શોધવાનું છે એ ને મિત્રો અંતખંડ કહેવાય, એટલે અહીંયા તમે લખી લો અંતખંડ શોધતા. થઈ ગયું. ચલો એ નું સૂત્ર શું હતું? તો એ નું સૂત્ર બી યાદ રાખો છો. શું હતું? એ બરાબર y બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. મિત્રો આ એ નો સૂત્ર હતો. ચલો એ જે મળે છે એ તમે જો પેલા y બાર નો તમે જુઓ, y બાર કેટલા છે? તો 90 છે ને, એટલે અહીંયા તમે 90 મૂકી દો. ડન. બી કેટલા છે? મિત્રો જે તમારા બી છે, બી એ બી તમારે 0.83 છે, એટલે અહીંયા તમે લખો 0.83. અને એક્સ બાર, તો એક્સ બાર કેટલા છે? તો કે 31, એટલે અહીંયા તમે લખો 31. થઈ ગયું. હવે તમે મિત્રો આ બેનું ગુણાકાર કરી દો પેલા નોર્મલી. ચલો હું આ બેનું ગુણાકાર કરી દઉં. 0.83 ગુણ્યા 31 આયા, એટલે જે મને જવાબ મળે છે 25.73 છે. ચલો થઈ ગયું. આના અંદરથી મિત્રો તમે આને બાદ કરી દો, 90 માંથી આને બાદ કરી દો, એટલે તમારો જવાબ છે 64.27. થઈ ગયું. તો આ તમને મિત્રો એ મળી ગયું છે. હવે આ બંને વસ્તુ તમારે અહીંયા મૂકવાની. ચલો મને કહો એ કેટલા છે? તો કે એ છે 64.27. તમારે જે બી છે 0.83 છે. પણ મિત્રો હવે તમારો જે વારો આવે છે એ એક્સ મૂકવાનો આવે છે. જો સમજો, તમે દાખલામાં ધ્યાનથી જો થોડું જુઓ તો તમને ખબર પડશે. શું ખબર? કે જો સરેરાશ વરસાદ 35 સેમી હોય તો અહીંયા જો આ જે તમને આપે છે ને, ખરેખર આ જ તમારો એક્સ છે. સર કઈ રીતે? તો જો મિત્રો આને તમે એક્સ કહો છો કે નહીં, અને આને તમે વાય કહો છો કે નહીં? તો જો તમારું જે વરસાદ છે એને એક્સ તમે કહો છો ને, અને તમારો વરસાદ સેમીમાં છે સેમીમાં,
તો અહીંયા તમે જો, અહીંયા બી તમને એ જ કહે છે, જો સરેરાશ વરસાદ બરોબર 35 સેમી હોય એટલે તમને આ એક્સ કહે છે મૂકવાનું, સમજો છો? જો વધારે કંઈ ના યાદ રાખવું હોય તો એટલું યાદ રાખો કે નીચે જે બી કંઈ આપે છે મોટા ભાગે એ એક્સ જ હોય છે. જો ડન, તો આને તમે ડાયરેક્ટ અહીંયા મૂકી દો. ચલો, મને એક્સ ની જે વેલ્યુ અહીંયા મૂકવાની કીધી છે એ 35 કીધી છે, એટલે હું અહીંયા 35 મૂકી દઉં છું. ચલો, અહીંયા મારે ગુણ્યા 35 કરવાના. હવે મિત્રો આના ગુણ્યા તમે 35 કરો. ચલો, 0.83 જે આપણો જવાબ આવ્યો છે બરોબર, એના ગુણ્યા 35 કરો તો આ જે જવાબ મળે છે એ 29.05 છે. થઈ ગયું? હવે આ બેનો સરવાળો કરી દો. 64.27. તો 64.27 તમે જો કેટલા થયા તો કે 93.32. મિત્રો તમારો જવાબ છે 93.32. ઓકે, હવે અહીંયા જે તમે જવાબ તમારો આવે છે એમાં તમારે મિત્રો શું લખવાનું છે? એકમ લખવાનું છે. શું લખવાનું છે? એકમ. તો વાય નો એકમ લખવાનો. મિત્રો વાય નો એકમ શું છે? તમે જો ટનમાં છે, ટન. તો અહીંયા તમે શું લખશો? ટન. ડન. ચલો, તો આ તમારો આ જવાબ છે. મિત્રો યુવી ની મેથડ ખરેખર ઈઝી છે, બટ એ શીખવાની થોડી જરૂર છે બરોબર. તમારે જો એક્સ બાર પોઈન્ટ વગરના હોય તો બેઠા મૂકી દેવાના, પણ જો પોઈન્ટ આવશે તો હું તમને આગળના વિડીયોમાં એ બી સમજાવીશ બરોબર. એમ તો મેં ઓલરેડી સહસંબંધકના અંદર સમજાવેલું છે, બટ હજુ પણ આપણે યુવી ની રીત અહીંયા સમજાવીશું કમ્પ્લીટ. ડન. ચલો, થઈ ગયું આ. હવે જે મિત્રો આપણે દાખલો ગણીશું એ ચોથો દાખલો છે બરોબર. એના અંદર તમે જુઓ તો ફરીથી આપણને નિયત સંબંધ રેખાની ગણતરી કરવાની કીધી છે. અહીંયા તમે એક્સ વાય થી બી દાખલો ગણી શકો છો, પણ જે હું તમને શીખવાડી રહ્યો છું એ યુવી ની રીત છે. જો ઓકે, તો આપણે યુવી થી શીખીશું. ચલો મિત્રો, યુવી શોધવું હોય તો સૌથી પહેલા તમારી જોડે મધ્યક હોવા જોઈએ કે નહીં? તો આપણે મધ્ય કાઢી લઈએ. સિગ્મા એક્સ તો કે 80 છે કે નહીં? અને અહીંયા તમે જો n ગણો ને તો n તમારા 8 છે. કેટલા છે? 8. એટલે આ તમને 10 મળે. ચલો, થઈ ગયું. સિગ્મા વાય. મિત્રો સિગ્મા વાય તમારા કેટલા છે? 648 ભાગ્યા 8. તો જો 648 જો ભાગ્યા તમે 8 કરશો તો તમારો જવાબ આવે છે 81. તો અહીંયા લખો 81. થઈ ગયું આ રીતે. ડન. હવે આના પછી મિત્રો તમારે આ વસ્તુ અહીંયા મૂકવાની છે. જોજો, મને કહો એક્સ બાર તમારા કેટલા છે? તો કે 10. તો અહીંયા લખી દો 10. આ પોઈન્ટ વગરના છે એટલે આને બદલતા નહીં, બેઠા મૂકી દેજો. થઈ ગયું કે નહીં? ચલો, હવે મિત્રો 12 માંથી 10 જાય તો અહીંયા તમે બાદબાકી કરતા જાઓ તો કે 2 આવે, અહીંયા -5 આવે, અહીંયા 0 આવે, અહીંયા -7 આવે, અહીંયા 8 આવે. ઓકે, અને અહીંયા તમે કરશો તો -6 આવશે. 12 માંથી 10 જાય તો અહીંયા 2 આવશે, અને 16 માંથી 10 જાય તો કેટલા આવશે? 6. હવે તમે આનો સરવાળો મિત્રો કરી શકો છો, જેમ કે હું કરી લઉં છું. 2 પછી -5 પછી -7 પછી 8 પછી -6 પછી 2 અને પછી 6. જો થઈ ગયું. એટલે આપણો જવાબ 0 આવવો જ જોઈએ, કેમ કે તમે આ બેઠા મૂક્યા છે તો આ 0 આવવો જ જોઈએ. તો આ 0 આવી બી ગયો છે. ઓકે, ચલો, આ જ રીતે 81 તમારે અહીંયા મૂકી દેવાના. ચલો, ઓકે. હવે તમે આની બાદબાકી કરતા જાઓ છો. 83 માંથી 81 માઇનસ કરો તો 2. 75 માંથી 81 તમે માઇનસ કરશો તો -6 આવશે. ચલો, 80 માંથી 81 માઇનસ કરશો તો -1 આવશે. ડન. ચલો, 78 માંથી 81 માઇનસ કરો તો -3. ડન. ચલો, 89 માઇનસ 81 તમે કરો તો 8. 68 માંથી 81 માઇનસ કરો તો -13. 88 માઇનસ 81 તમે કરશો તો 7 આવશે. અને 87 માઇનસ 81 તમે કરો તો 6 આવશે. ડન. હવે તમે મિત્રો જીટી દબાવો તો તમને ડાયરેક્ટ સરવાળો મળી જાય છે, અને 0 હશે જ. સમજો છો? એ 0 હોવું જ જોઈએ, કેમ કે આપણે બેઠી સંખ્યા લીધી છે. જો નહીં આવે તો આપણે ક્યાં ભૂલ કરી દીધી હશે ભાઈ, બરોબર. તો આ 0 અહીંયા બેઠા મૂકી દો. થઈ ગયું. હવે આટલું કરી દીધા પછી મિત્રો યુવી નો ગુણાકાર કરવાનો અને યુ નો વર્ગ કરવાનો. બસ થઈ ગયું. જો આનો ગુણાકાર 4 આવશે, 30 બરોબર. આ 0 થઈ જશે. 7 તારી 21, આ 64 થઈ જશે બરોબર. ચલો, 13 અને 6 નો ગુણાકાર તમે કરો, 13 6 78, તો આ બે અહીંયા થઈ ગયા 14 અને 36. થઈ ગયું. હવે મિત્રો આ બધાનો સરવાળો આપણે કરી લઈએ. જો 4 બરોબર 30 પછી 21 64
78, 14 અને 36 એટલે 247 થયા. અમે નાના અક્ષરથી લખેલું છે 247 છે. ચલો ડન. આ થઈ ગયા. પછી હવે મારે u નો વર્ગ કરવાનો મિત્રો. તો u નો વર્ગ એટલે આનો વર્ગ. ચલો 2 નો વર્ગ કેટલો થશે? તો કે 4, આનો 5. ડન. ચલો અહીંયા જો તમે કરશો તો આ તમને 0 મળશે. ચલો 7 નો વર્ગ કેટલો થશે? 49. 8 નો વર્ગ કેટલો થશે? 64. 6 નો વર્ગ 36. ડન. 2 નો વર્ગ તો કે 4 અને 6 નો વર્ગ 36. આવડશે આ? ચલો બધાનો સરવાળો કરી લો. 4 પછી 25 પછી 49 64 પછી આવશે 36. ડન. પછી 4 અને મિત્રો આ 36 નો તમે સરવાળો કરી દો લો. ડન. તો આનો સરવાળો તમને મળે છે 218. થઈ ગયું મિત્રો. આનો જે સરવાળો છે આપણને મળી ગયો છે. બસ એના પછી આપણે બી નું સૂત્ર અહીંયા લખીશું. જો આવો, બી બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી. આ રીતે તમે લખશો. પછી મિત્રો તમારે છેદ કરવાનું. n સિગ્મા યુ નો વર્ગ અને માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર. ડન. ચલો n કેટલા છે મિત્રો? n 8 હતા. હવે યુવી તો મિત્રો યુવી આને કહેવાય જો છે તો 247 છે. પછી માઇનસ. હવે મિત્રો જો સિગ્મા યુવી, તો સિગ્મા યુવી આ છે કેટલા છે? 0. તો અહીંયા લખો તમે 0 અને સિગ્મા વી બી તમારે 0 છે. ડન. ઓકે. n કેટલા છે? 8. u નો વર્ગ મિત્રો, u નો વર્ગ કેટલો છે? તો કે 218. એટલે અહીંયા તમે લખી દો 218 અને અહીંયા બી આ સંખ્યાનો વર્ગ થઈ જાય. મેં તમને કીધેલું છે. ડન. હવે આ બેનો ગુણાકાર આપણે કરીશું. તો 8 ગુણ્યા 247. તો 8 ગુણ્યા 247 કેટલા આવશે? તો કે 1976. થઈ ગયું આ? અને આ બેનો ગુણાકાર કરો તો કે 8 ગુણ્યા 218 તો 1744. થઈ ગયું આ? ચલો હવે મિત્રો આના ભાગ્યા આ કરી દઈએ આપણે. તો 1976 હતું બરોબર. એના ભાગ્યા તમે કરો 1744. તો તમારો જવાબ કેટલો આવે છે? જુઓ મિત્રો 1.13 જવાબ આવે છે. આપણો બી છે. થઈ ગયું આ બી મળી ગયું મિત્રો. બી પછી જે આપણે શોધીશું એ હશે કે નહીં? તો એ આપણે શોધી લઈએ. એ બરાબર y બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. ચલો મિત્રો y બાર આપણને અહીંથી જોવાય છે. જો y બાર મારા કેટલા છે? 81. એટલે આપણે અહીંયા 81 મૂકી દઈશું. ડન. ચલો બી કેટલા છે? બી 1.13 છે તો એ મૂકી દો. ચલો એક્સ બાર કેટલા છે મિત્રો? એક્સ બાર આપણા જે છે તમે જુઓ કેટલા છે? 10 છે કે નહીં? એક્સ બાર છે 10 એટલે અહીંયા તમે 10 લખી દો. આ 81 ના 81. હવે મિત્રો આનો તમે ગુણાકાર કરશો એટલે આ આવું થઈ જશે કે નહીં? આવડશે? ચલો આના અંદરથી આને માઇનસ કરો. 81 માઇનસ 11.3 તો તમે કરશો તો જવાબ આવે છે 69.7. ઓકે, તમે જોઈ લો 69.7 આવે છે. આને અહીંયા મૂકી દેવાનું કે નહીં? સિમ્પલ છે ને? ચલો એને અહીંયા મૂકી દો. 69.7 પ્લસ મિત્રો બી કરવાનો છે. બી કેટલો છે? તો કે બી 1.13 છે. ડન. હવે જે મિત્રો વારો આવે છે એ x શોધવાનો છે. ચલો x જો શોધવું હોય તો તમે જો અહીંયા મેં તમને કીધું છે કે તમને જે નીચે કહે છે એ તમારો x છે. જેમ કે અહીંયા મને કીધું છે કે કારીગરનો અનુભવ 7 વર્ષનો હોય છે તો એનું અનુમાન કરવાનું છે. તો મિત્રો 7 વર્ષ હોય તો આ x આપણા 7 છે કે નહીં? તો અહીંયા તમે 7 લખી દો કે x બરાબર 7 મૂકતા. થઈ ગયું? ચલો અહીંયા તમે 7 લખી દો. હવે મિત્રો જે 1.13 હતું એના ગુણ્યા તમે 7 તમે કરશો તો જવાબ કેટલો આવે છે? 7.91. આવી ગયું આ? અને મિત્રો આના અંદર આ પ્લસ તમે કરી દો એટલે તમને જવાબ બી મળી જશે. ચલો બરોબર. આના અંદર પ્લસ કરી દો 69.7 તો જવાબ આવે છે 77.61. અહીંયા મિત્રો y નો એકમ લખવાનું છે. મેં તમને કીધું છે. તો y નો એકમ તમે જુઓ શું છે અહીંયા? તો કૌશલ્યાંક છે. જો અહીંયા કૌશલ્યાંક લખેલું છે તો તમે લખી દો અહીંયા કૌશલ્યાંક. ડન. તો આ મારો જવાબ છે. થઈ ગયું આ? મિત્રો ગમે ત્યારે દાખલો તમે નિયત સંબંધાંકનો ગણો તો પેલા મધ્યક શોધી લો અને પછી આ રેખા રીતે લખી દેવાની. સમજો છો? ચલો આટલું થઈ ગયા પછી મિત્રો તમારે બી શોધવાનું. તમે યુવી ની રીત કરો તો યુવી નું સૂત્ર આવે અને xy ની રીત કરો તો xy નું સૂત્ર આવે. ડન. હવે મિત્રો બી તમે એમને મૂક્યા બરોબર. પછી બી પછી તમારે શોધવાનું છે એ, અને આ બંને મળી જાય એટલે મિત્રો તમારે અહીંયા મૂકી દેવાનું છે.
સમજો છો કેટલો સરળ દાખલો છે. આ દાખલો તો બોર્ડમાં બી પૂછાયેલો છે. ઓકે, તો મિત્રો જો હજુ બી તમને કોઈ ક્વેશ્ચન હોય, કંઈ ના સમજાવવું હોય તો કમેન્ટ કરો, હું ટ્રાય કરીશ, હું તમને એક્સપ્લેન કરી શકું. ડન. ચલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, બરોબર, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. મળીએ કોઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો જોવા બદલ આભાર આપનો. થેન્ક યુ.